સમય સાથે આપણે આપણી સહનશીલતા ખોઈ બેઠા છીએ. ઝઘડા તો આપણા ઘરમાંય થતા, આપણે મોટા થયા છીએ આપણા મમ્મી પપ્પાના ઝઘડા જોઈને, પણ એ ઝઘડો એક દિવસ ચાલે, 2 દિવસ ચાલે, ત્રીજા દિવસે એનું સમાધાન હોય. બીકોઝ ઓફ સાથે જમવાનું હોય, સાથે રહેવાનું હોય, સાથે બાળકોને મોટા કરવાના હોય. એ સહનશીલતા ક્યાંક ને ક્યાંક આ નવા કલ્ચરને લીધે અથવા તો આજે વેબ સિરીઝોથી લઈને ટોટલી વસ્તુ જે આપણા મગજને ફ્રીલી માઇન્ડેડ બનાવે છે, એના કારણે આપણે સહનશીલતા ખોઈ બેઠા છીએ. ભાઈ નાની નાની વસ્તુમાં ડિવોર્સ થાય છે, 2 મહિનાની અંદર ડિવોર્સ થાય છે, કાંઈ ના હોય એવી વસ્તુમાં ડિવોર્સ થાય છે. તો ભાઈ સમજી વિચારી સમજણથી આ સંબંધને આગળ ટકાવી રાખવો એ બંને વ્યક્તિઓની જવાબદારી છે. જો તમે સહનશીલતા નથી કેળવતા તો કદાચ અહીંયા ડિવોર્સ લઈને બીજી જગ્યાએ જશો અથવા તો બીજે લગ્ન કરશો તો પણ આને આ પરિસ્થિતિ પાછી ઉદ્ભવવાની છે. એટલે સમજી વિચારી અને સમજણથી આગળ વધો અને સહનશીલતા કેળવો. અને સહનશીલતા શીખવવા માટે કોઈ ક્લાસ કરવાની જરૂર નથી. અરે તમારા મા બાપ પાસેથી શીખવાની જરૂર છે, એમણે જીવન કઈ રીતે વિતાવ્યું છે.